વડોદરા જિલ્લામાં વાઘોડિયા તાલુકાના વીડપુર ગામે સરકારી સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ થતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો અને હોબાળો મચાવ્યો। મળવાપાત્ર 15 કિલો ચોખાના બદલે 14 કિલો મળતા લાભાર્થીઓએ હોબાળો મચાવ્યો। તો સંચાલકે અનાજ વેરાય ઢોળાય મિક્સ થાય તેથી કાર્ડ દીઠ 1 કિલો અનાજ કાપતો હોવાની કબૂલાત કરી। આ મામલે સંચાલક સામે કાર્યવાહી કરવા ગ્રામજનોએ મામલતદારને રજૂઆત કરી। જો દંડકીય કાર્યવાહી નહીં થાય તો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા ચીમકી ઉચ્ચારી છે। नहीं तो आज मैं एमने रंगे हाथे में पकड़ी नाख्या है कि मारू चोखा में 15 किलो अनाज आ पावती में बतावे छे तो मने 14 किलो अनाज मळेल छे। तो एक अमारा गाम में टोटल गंभीरपुरा मोटी माणकपुर थी चीपड़ पछी हमीरपरी पछी जयपुरा तिकमपुरा एटले टोटल 7 गाम छे अने आ गाम मांथी टोटल 600 कार्ड छे। एटले एक कार्ड नु 2 किलो अनाज गणो तोय 600 किलो अनाज थाय। तो आ 600 किलो अनाज जाए छे क्या ये नहीं। अमुक ने भी आलू छू किलो किलो एक व्यक्ति बे व्यक्ति हो पूરું આલ દે 5 કિલો આવે હું કાપું 2 કિલો હું કાપું અને વેરણ છે હું નાખતો નથી બરાબર કેટલું વેરણ છે તમને ખબર।